डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ઇતિહાસ વિષયની આ વ્યાખ્યાનમાળામાં મહાવીર સ્વામી અને જૈન ધર્મ વિશે વિસ્તૃત રીતે ચર્ચા કરીશું. મહાવીર સ્વામીની જ્યારે મિત્રો વાત કરું, આજના જે લેક્ચરમાં મહાવીર સ્વામી અને જૈન ધર્મની ચર્ચા કરીશું, તો એની સાથે આજે જે એની સાથે આપણે જાણીશું એ છે કે બૌદ્ધ અને જૈન ધર્મના ઉદય સમયની ભારતની કેવી પરિસ્થિતિ હતી, કઈ સ્થિતિ હતી, કેમ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો ઉદય થયો, શું કારણો હતા, તો એ આપણે સામાજિક અને ધાર્મિક સ્થિતિ કેવી હતી એ સમયમાં એ આપણે જાણીશું. એ સાથે જ મહાવીર સ્વામીનું જીવન, એમનું પ્રારંભિક જીવન શું હતું અને કઈ રીતે એ જૈન ધર્મ સુધી પહોંચ્યા અને લોકો સુધી જૈન ધર્મ પહોંચાડ્યો, એટલે મહાવીર સ્વામીના જીવન અને ઉપદેશની જાણકારી એ આપણે આજના લેક્ચરથી મેળવીશું. આ ઉપરાંત જૈન ધર્મની વિશેષતાઓ, એના વિશે પણ આપણે વિસ્તૃત રીતે જાણકારી મેળવીશું. આ સાથે સાથે ભારતની સંસ્કૃતિના વિકાસમાં જૈન ધર્મએ શું પ્રદાન કર્યું, જૈન ધર્મનો શું ફાળો રહ્યો ભારતીય સંસ્કૃતિમાં, એના વિશે પણ આપણે મિત્રો આજે ચર્ચા કરીશું. મિત્રો, મહાવીર સ્વામી અને જૈન ધર્મની વાત કરતા હોઈએ ત્યારે એક વાત એ અગત્યની છે કે ઈસવીસન પૂર્વેની જે 6ઠ્ઠી સદી છે એ ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં એ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ક્રાંતિકારી સદી રહી છે. આ સમયમાં પ્રાચીન વૈદિક ધર્મ છે, આ વૈદિક ધર્મે પોતાનું મૂળ સ્વરૂપ અને મહત્વ ગુમાવી ચૂક્યું હતું અને જીવનના મૂળભૂત પ્રશ્નો પરત્વે ઉપનિષદોએ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો. જીવનમાં દુઃખ, અસંતોષ, ચિંતાઓ, મુક્તિ માટેના માર્ગની શોધખોળ સંબંધે ચિંતન શરૂ થઈ ગયું હતું. આ સાથે નવા દાર્શનિક સિદ્ધાંતો અને સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા હતા. એવો ઉલ્લેખ મળે છે કે વૈદિક ધર્મ એ બંધન, આઈ એમ સો સોરી, આ પ્લે નથી થતું પાછું. હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું એવું. એવા ઉલ્લેખ મળે છે કે વૈદિક ધર્મ બંધનમાંથી મુક્ત થવા લગભગ 62 જેટલા ધાર્મિક સંપ્રદાયો અને નેતાઓએ અવાજ ઉઠાવ્યો હતો અને આ બધામાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ વધારે લોકપ્રિય થયા. જ્ઞાની, તપસ્વી, ત્યાગી, વિદ્વાન બ્રાહ્મણો પણ બૌદ્ધ ધર્મ અને મહાવીરની સાથે રહ્યા અને તેમાંથી જ આ બૌદ્ધિક ક્રાંતિ, આ ધાર્મિક ક્રાંતિની શરૂઆત થઈ. તો મિત્રો, આવો આપણે મહાવીર સ્વામી અને બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના ઉદયના કારણો સમજીએ. મિત્રો, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની વાત કરીએ અને એના ઉદયના કારણો જોઈએ તો સૌ પ્રથમ એ વૈદિક ધર્મની જે જટિલતા હતી, વૈદિક ધર્મમાં જે પ્રવેશેલી બુરાઈઓ હતો અને આ બુરાઈઓને દૂર કરવા માટે અને આ બુરાઈઓ જે છે, આ બુરાઈઓની સામે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મએ ના ઉદયે સૌ મોટો ફાળો બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના ઉદયનો રહ્યો. વૈદિક ધર્મની જટિલતાની વાત કરું મિત્રો, તો ઋગ્વેદના સમયના આર્યોનું જીવન સાદું અને સરળ હતું. તેમનો ધર્મ એ આડંબર રહિત હતો. પરંતુ જેમ જેમ ઉત્તર વૈદિક કાળ તરફ જઈએ અને જેમાં ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદી સુધીના સમયમાંની વાત કરીએ તો એ સમયમાં જે ધર્મ છે એ કર્મકાંડ, આડંબર અને રૂઢિઓનું ઘર બની ગયો હતો. નિમ્ન વર્ગના લોકોને અનેક અધિકારોથી વંચિત કરી દેવામાં આવ્યા હતા. આધ્યાત્મિક ઉન્નતિના બદલે ધર્મ શોષણનું સાધન બની ગયેલો હતો. જટિલ યજ્ઞો, ઋગ્વેદના સમયમાં યજ્ઞો સાદા અને સરળ હતા, પરંતુ જેમ જેમ ઉત્તર વૈદિક કાળમાં યજ્ઞોમાં કર્મકાંડો પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા. યજ્ઞો સાધન મટીને સાધ્ય બની ગયા હતા. બ્રાહ્મણોએ પોતાનો સ્વાર્થ સાધવા અને યજ્ઞને વધુને વધુ જટિલ અને યાંત્રિક બનાવી દીધા હતા. સાધારણ જન સમાજમાં આવા યજ્ઞો પરત્વે અસંતોષ ઊભો થયો અને આવા સમયે બુદ્ધ અને મહાવીર સમાજ સમક્ષ સાદો અને સરળ ધર્મ મૂક્યો.
ત્રીજું છે મિત્રો બ્રાહ્મણોનું પ્રભુત્વ. વૈદિક યુગમાં યજ્ઞો સાદા અને સરળ હતા, જેમ આપણે આગળ વાત કરી, પરંતુ આ જે સાદા અને સરળ યજ્ઞો હતા એ ગૃહપતિ પોતે પોતાની રીતે યજ્ઞ કરી લેતો. એમાં એને પુરોહિત કે બ્રાહ્મણોની જરૂર ન હતી કે આવશ્યકતા ન હતું. પરંતુ જેમ જેમ સમય જતો ગયો, જેમ જેમ ઉત્તર વૈદિક કાળમાં જતા ગયા, તેમ તેમ આ યજ્ઞો જટિલ બનતા ગયા. પુરોહિતો વગર યજ્ઞો સંપન્ન થઈ શકતા નહીં. માત્ર યજ્ઞો જ નહીં, પરંતુ જન્મથી માંડીને બધી જ ક્રિયાઓ, જન્મથી માંડીને મૃત્યુ સુધીમાં એવું કોઈ કામ જ ન હતું કે જે બ્રાહ્મણો વગર થઈ શકે, કે બ્રાહ્મણોને પૂછ્યા વગર કરી શકાય. સમસ્ત સમસ્યાઓનું મૂળ તો વેદમાં હતું જ, પરંતુ આ વેદોની વ્યાખ્યા કરવાનો અધિકાર જે છે ને એ માત્ર બ્રાહ્મણોને જ હતો. અને આથી જ બ્રાહ્મણોએ ધર્મના નામે સામાન્ય જનતાઓનું શોષણ કરવાનું શરૂ કર્યું. બ્રાહ્મણ પુરોહિતો એ પૃથ્વી પરના દેવો એટલે કે ભૂદેવ બની ગયા અને તેમનું જીવન એ વિલાસીન બની ગયું, આચરણ ભ્રષ્ટ થઈ ગયું. તેમનું જે નૈતિક છે એ અધપતન તરફ થવા માંડ્યું. અને આવા સમયે બુદ્ધ અને મહાવીરે બ્રાહ્મણ વર્ચસ્વનો વિરોધ કર્યો. આગળ છે મિત્રો ખર્ચાળ ધર્મ. જેમ વાત કરી કે યજ્ઞોની જે રીતે શરૂઆત થઈ ગઈ હતી, બ્રાહ્મણો વગર યજ્ઞ, જે આ જટિલ યજ્ઞો હતા, આ જટિલ યજ્ઞો અને આ જટિલ યજ્ઞો ઉપર બ્રાહ્મણોનું જે પ્રભુત્વ થઈ ગયેલું હતું, એના કારણે આખો જે ધર્મ છે એ ખર્ચાળ થઈ ગયેલો હતો. કઈ રીતે મિત્રો? તો વૈદિક ધર્મના જે કર્મકાંડો અને જટિલતાઓ તો વધી ગઈ હતી, પરંતુ સાથે મેં તમને વાત કરી કે મિત્રો પહેલાં જે યજ્ઞો હતા એ ગૃહપતિ પોતે કરી શકતો અથવા તો ઘરના વ્યક્તિ પોતે કરી શકતા હતા, પરંતુ ધીમે ધીમે બ્રાહ્મણો જ માત્ર આ યજ્ઞો કરી શકતા હતા. અને આ જે યજ્ઞો છે એ ખૂબ જ ખર્ચાળ થઈ ગયેલા. આ જે પુરોહિતોથી સંપન્ન થતા જે યજ્ઞો હતા, જે એક પુરોહિતે થતા, એ હવે 7 થી 17 પુરોહિતોની આમાં યજ્ઞમાં જરૂર પડતી. યજ્ઞો મહિનાઓ સુધી, વર્ષો સુધી ચાલતા અને મોટા પ્રમાણમાં આ યજ્ઞોમાં પશુઓની બલિ આપવામાં આવતી. તેનાથી પશુ અને ધનની હાનિ થતી હતી. અને એમાં પણ પુરોહિતો જે છે, આ બ્રાહ્મણો છે, એમની ધનની લાલસા એ ઓછી થતી ન હતી. અને આના કારણે આ મનુષ્યો માટે આવા ખર્ચાળ યજ્ઞો અશક્ય બન્યા હતા. અને તેની સામે બુદ્ધ અને મહાવીરે સમાજ સમક્ષ બિન ખર્ચાળ ધર્મ મૂક્યો. આગળ મિત્રો વાત કરીએ તો વર્ણ વ્યવસ્થાની. વર્ણ વ્યવસ્થાની વાત કરું મિત્રો તો બૌદ્ધ અને જૈન ધર્મના ઉદયના કારણમાં એક આ મહત્વનું કારણ એ વર્ણ વ્યવસ્થા છે. ઋગ્વેદના સમયમાં મિત્રો જે વર્ણ વ્યવસ્થા હતી એ જન્મ ઉપર આધારિત હતી, પરંતુ ધીમે ધીમે આ જે વર્ણ વ્યવસ્થા છે એ કર્મ ઉપર આધારિત થતી ગઈ. પરંતુ હું જ્યારે વાત કરું છું ત્યારે ઈસવીસન પૂર્વેની 6ઠ્ઠી સદીનો જ્યારે સમય છે, ત્યારે આ આખી વર્ણ વ્યવસ્થા છે એ જન્મના બદલે કર્મ ઉપર આધારિત થઈ ચૂકી હતી. અને આવી જડ વર્ણ વ્યવસ્થા પ્રત્યે સામાન્ય જનતાએ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. ક્યારે? જ્યારે આ જે વર્ણ વ્યવસ્થા છે, આ વર્ણ વ્યવસ્થા માટે સૌ પ્રથમ ક્ષત્રિયોએ એની સામે અવાજ ઉઠાવ્યો. તેમને બ્રાહ્મણોનું વર્ચસ્વ ખૂંચતું હતું. વળી આધ્યાત્મિક અને દાર્શનિક ક્ષેત્રમાં પણ ક્ષત્રિયો ખૂબ જ આગળ વધ્યા હતા. ઉપનિષદ કાળની વાત કરું તો મિત્રો રાજા જનક, અશ્વપતિ કૈકેયી, પ્રવાહલ જયવલી જેવા ક્ષત્રિયોએ પંડિતોને પણ આશ્ચર્યચકિત કરી નાખ્યા હતા. એમને પણ માત આપી દીધી હતી. બીજી વાત કરું મિત્રો તો ક્ષત્રિયો તો પુરોહિતોના એકાધિકારની ઈર્ષાથી એટલા બધા બળતા હતા. અને આવી સ્થિતિમાં ક્ષત્રિયોએ ધર્મ સુધારણાના આંદોલનોનો માર્ગ લીધો. ક્ષત્રિય પછીનો બીજો વર્ગ વૈશ્યોનો હતો. તેઓને પણ સમાન સ્થાન પ્રાપ્ત થયેલું ન હતું આ સમયમાં. અને એમાં વાત કરું તો એમાં એક જે વર્ગ હતો એ ખેતી અને શિકાર સાથે સંકળાયેલો હતો, અને જ્યારે બીજો વર્ગ હતો વેપાર સાથે જોડાયેલો હતો. આ વૈશ્યોના આ બે વર્ગો, એમાં જે પહેલો વર્ગ છે જે ખેતી અને શિકાર સાથે સંકળાયેલો હતો, એ લોખંડના ઓજારોના ઉપયોગના કારણે ખેતીલાયક જમીનમાં વધારો થયેલો હતો. પહેલો જે વર્ગ છે જે વૈશ્યોનો, જે ખેતી
અને શિકાર સાથે સંકળાયેલો હતો. આ વર્ગમાં જે ખેતી એમની જે ખેતી કરવાની પ્રક્રિયા છે એમાં લોખંડનો સંશોધન થતાં આ લોખંડના સંશોધનના કારણે આ લોકો ખેતીમાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યા હતા. એમની ખેતીલાયક જમીનમાં વધારો થઈ રહ્યો હતો. તેમાં વધુને વધુ પશુઓની જરૂર પણ ઊભી થઈ રહી હતી. તેથી પશુઓની જાળવણી થાય તે જરૂરી હતું. જ્યારે સામે પક્ષે વૈદિક યજ્ઞોમાં પશુવધ ચાલુ હતો. તેથી વૈશ્યોનો પ્રથમ વર્ગ ખૂબ જ નારાજ હતો. બૌદ્ધ અને મહાવીરે યજ્ઞોમાં થતી આ પશુ હિંસાનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત વૈશ્યોનો જે બીજો જે નાનો વર્ગ હતો પણ ખૂબ જ પ્રભાવશાળી વર્ગ હતો, આ વેપારી વર્ગ, એ એમની વાત કરું તો ખૂબ જ સાહસપ્રિય, જંગલને વિંધનાર, દરિયાને ખેડનાર આ વર્ગ હતો. વાણિજ્યપ્રિય આ વર્ગ હતો. અને આ વાણિજ્યપ્રિય વર્ગે પોતાના વ્યવસાયની પ્રગતિ માટે દેવવાદી તત્વજ્ઞાન કરતાં પુરુષવાદી તત્વજ્ઞાન અનુકૂળ ખૂબ જ આવતું હતું. અને આના કારણે સમગ્ર સમાજ એ પુરુષાર્થ તરફ વળેલો હતો અને તે વ્યવસાયિક ઉન્નતિનું પગથિયું હતું. અને મહાત્મા બુદ્ધ અને મહાવીર સ્વામીએ બંને પુરુષાર્થ ઉપર ઝોક, બંને પુરુષાર્થ ઉપર દબાણ મૂકેલું હતું, દેવકૃપા ઉપર નહીં. આ ઉપરાંત ક્ષત્રિય વર્ગની વાત થઈ, વૈશ્ય વર્ગની વાત થઈ. હવે આપણે ત્રીજા વર્ગની વાત કરીએ તો સમાજનો ત્રીજો વર્ગ શૂદ્રોનો વર્ગ કે અનાર્યોનો વર્ગ. મિત્રો, આ વર્ગને સમાજમાં કોઈ જ સ્થાન ન હતું. આ વર્ગ એ ભોગવિલાસની ભવ્યતામાં રાચતા આર્ય ધર્મમાં શૂદ્રોની કોઈ જ વિસાત ન હતી. સ્વર્ગના સુખો કે આ જગતના સુખો મળે તેવી તેમને કોઈ જ આશા પણ દેખાતી ન હતી. અને આવા સમય બુદ્ધ અને મહાવીરે ત્યાગ પ્રધાન ધર્મ અપનાવ્યો, જેમાં સ્વર્ગની કલ્પના ન હતી, જેમાં બ્રાહ્મણ સુખોને ક્ષણભંગુર ગણવામાં આવેલા હતા. તિરસ્કૃત, અપમાનિત શૂદ્રો અને અનાર્યો પણ બૌદ્ધ અને મહાવીરે ગૌરવ અને સન્માન દ્વારા અને આવા સન્માનના દ્વાર ખોલી આપેલા હતા. મિત્રો, દર્શક એમાં લખે છે કે કચડાયેલ કાળા અનાર્યોમાં, મુનિઓમાં મુનિશમાં હરિકેશી ઉપલિશ જેવા લોકો પણ થયેલા હતા. મિત્રો, આગળ વાત કરીએ તો સંસ્કૃત ભાષા પ્રત્યેનો અસંતોષ. મિત્રો, વૈદિક ધર્મની વાત કરીએ તો વૈદિક ધર્મમાં મોટા ભાગના બધા જ ગ્રંથો છે એ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. સંસ્કૃત ભાષા જે છે એ સમયની સામાન્ય જે જનજીવન છે એની ભાષા ન હતી. એ સમયે પ્રાકૃત અને પાલી ભાષાનું મહત્વ એ સમય વધારે હતું અને એના કારણે સંસ્કૃત ભાષા પ્રત્યે એ સમયમાં અસંતોષ ઊભો થયો. અને માટે જ આ સંસ્કૃત ભાષા છે એના પ્રત્યેનો અસંતોષને એ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના ઉદયમાં ખાસ કારણ ગણી શકાય. આ સમયની બોલચાલની જે પ્રાકૃત અને પાલી ભાષા હતી અને બધા જ ધાર્મિક ગ્રંથો જે સંસ્કૃતમાં લખાયેલા હતા, આના કારણે ધાર્મિક ક્રિયાકાંડો પણ સંસ્કૃતમાં સંપન્ન થતા હતા. અને તે સમયે કેવળ બ્રાહ્મણો જ સંસ્કૃત ભાષામાં વધારે પ્રવીણ હતા. તેથી બધા કાર્યો તેમના દ્વારા જ કરાવવા પડતા. લોકોને સંસ્કૃત ભાષામાં કોઈ જ સમજ પડતી ન હતી. અને તેથી બૌદ્ધ અને મહાવીર સ્વામીએ જે પોતાની ઉપદેશો આપ્યા, પોતાનો જે ધર્મ આપ્યો, એ સામાન્ય બોલચાલની જે ભાષા ગણાય એ પ્રાકૃત અને પાલી ભાષામાં આપેલો હતો. અને માટે જ આ જે મુદ્દો છે સંસ્કૃત ભાષાનો અસંતોષ છે એને બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના ઉદયમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો. છેલ્લું છે મિત્રો ઉપનિષદોનો પ્રભાવ. મિત્રો, ઉપરોક્ત જે સામાજિક ધાર્મિક સ્થિતિમાં ધર્મ સુધારણા આંદોલનોએ પ્રેરણા આપવાનું કામ ઉપનિષદોએ કર્યું. ઉપનિષદોમાં વૈદિક ધર્મની જે નબળાઈઓ અને બુરાઈઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ઉપનિષદોના વિચારકોએ યજ્ઞને એક સંસાર સાગરમાં ડૂબનારું સાધન ગણાવી અને યજ્ઞો, કર્મકાંડો અને બ્રાહ્મણોના વર્ચસ્વની ભારે ટીકા કરી.
ઉપનિષદો સ્પષ્ટપણે માને છે કે મોક્ષની પ્રાપ્તિ યજ્ઞોથી નહીં પણ જ્ઞાનથી થાય છે. તેમાં અહિંસા અને પવિત્ર આચરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. ટૂંકમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની પૃષ્ઠભૂમિ એ ઉપનિષદોએ બાંધી આપી. અને આમાં મિત્રો ખાસ વાત કરું તો આરસી મજમુનદાર પણ નોંધે છે તેમ બૌદ્ધ અને મહાવીર બંને તેમના મૂળભૂત સિદ્ધાંતો છે એ ઉપનિષદોમાંથી લીધેલા છે. બંને વેદોને ઈશ્વરીય માનતા નથી. અને આમ જે ઈસવીસન પૂર્વેની 6ઠી સદીના સમયની ઉપરોક્ત સામાજિક ધાર્મિક સ્થિતિ આપણે જોઈ અને એ કયા કારણોથી બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો ઉદય થયો એ આપણે મિત્રો અહીં જોયું. આગળ વાત કરીએ મિત્રો તો મહાવીર સ્વામી અને જૈન ધર્મની પૂર્વ ભૂમિકાની વાત કરીએ. મહાવીર સ્વામી અને જૈન ધર્મની પૂર્વ ભૂમિકાની વાત કરું તો પહેલા મિત્રો એ વાત કરવી ખૂબ જ જરૂરી છે કે જૈન ધર્મની જે માન્યતા મુજબ મહાવીર સ્વામી છે એ જૈન ધર્મના સ્થાપક નથી, પરંતુ તે છેલ્લા 24મા તીર્થકર છે. તે યુગમાં ભારતમાં ધર્મ ક્ષેત્રે ખૂબ જ પરંપરાઓ ચાલુ હતી. એમાં બ્રાહ્મણ અને શ્રમણ પરંપરા એમ 2 પરંપરાઓ પ્રચલિત હતી. બ્રાહ્મણ પરંપરામાં આપણે અગાઉ જેમ વાત કરી એમ યજ્ઞો અને કર્મકાંડને મહત્વ આપવામાં આવેલું હતું અને જેનું મૂળ વેદો હતું. જ્યારે શ્રમણ પરંપરામાં ત્યાગ, તપસ્યા, ચારિત્ર્ય ઉપર ભાર મૂકવામાં આવતો હતો. બ્રાહ્મણ પરંપરામાં દેવદેવીઓની આરાધના થતી, જ્યારે શ્રમણ પરંપરામાં ત્યાગી, વિતરાગી, અહંત મનુષ્યોની પૂજા થતી. અને આવી શ્રવણ પરંપરામાં આવી જે શ્રમણ પરંપરા છે એમાં એક પરંપરા એ નિગ્રંથ નામે જાણીતી હતી. અને આ નિગ્રંથ એટલે જેની સંસારની ગ્રંથિ છૂટી ગઈ છે તેઓ આવા નિગ્રંથ મનુષ્યો જીન કહેવાયા. મિત્રો આમ જીન શબ્દનો અર્થ કરીએ તો જીન એટલે વિજેતા થાય. જેને રાગ દ્વેષ પર વિજય મેળવ્યો છે એ જીન કહેવાય. જેણે મન, વાણી અને કાયા પર વિજય મેળવી દીધો છે એ જીન કહેવાય. તેવો આ વિતરાગી જે માણસ છે, જે જીન થયેલો છે, એ અરિહંત કે તીર્થકર તરીકે પણ ઓળખવામાં આવે છે. અરિહંતની એક વ્યાખ્યા કરીએ તો અરિહંત એટલે જેને અંદરના શત્રુઓ, જેને અંદર એટલે પોતાના શરીર અંદરના એની કામનાઓ છે, એની અંદર જે દ્વેષ છે, આ બધા જ શત્રુઓ પર કાબુ મેળવ્યો છે એને તીર્થકર અર્થાત તીર્થ બનાવનાર અથવા તો તીર્થ એટલે ઓવારો કે સંસાર રૂપી નદીને પાર ઉતારનાર, પાર કરનાર, આવો ઓવારો આ તીર્થને બાંધનાર તીર્થકર તરીકે ઓળખાય છે. અને આ તીર્થકરની વાત કરું તો મિત્રો આ જૈન પરંપરામાં 24મા તીર્થકર એ મહાવીર સ્વામી થયા. જેમાં સૌથી પહેલા તીર્થકર છે એ ઋષભદેવ અને 23મા તીર્થકર એ પાર્શ્વનાથ હતા. મિત્રો એમ કહેવાય છે કે બધા તીર્થકરો એક સરખો ઉપદેશ આપ્યો છે. આ બધા જે તીર્થકરો વાત કરીએ, 1થી માંડીને 24 તીર્થકરોની વાત કરીએ, આ બધા જ તીર્થકરોએ એક પ્રકારનો એક સરખો ઉપદેશ આપ્યો હતો. મહાવીર સ્વામી અને તેમના પુરોગામી પાર્શ્વનાથ જે છે એ ઐતિહાસિક વ્યક્તિઓ હોવાનું પણ મનાય છે. અને મહાવીર સ્વામીની લગભગ 2 સદી પહેલા થયેલ પાર્શ્વનાથ એ બનારસમાં રહેતા હતા અને ત્યાં એમણે સાધુઓનો નિગ્રંથ સંપ્રદાય સ્થાપ્યો હતો. અને આ જ સંપ્રદાયમાં મહાવીર સ્વામીના કાળમાં પણ જીવંત રહ્યો. અને એક વાત કરું મિત્રો તો એવું કહેવાય છે કે મહાવીર સ્વામીના જે માતા અને પિતા છે એ બંને આ ધર્મથી આકર્ષાયેલા હતા. આજે જે વિદ્યમાન છે, જે જૈન ધર્મની આપણે વાત કરીએ છીએ, આજના જે સમયમાં જૈન ધર્મ પ્રચલિત છે એના સ્થાપક મહાવીર સ્વામી છે. આજનું જે જૈન ધર્મનું જે પ્રભુત્વ છે એ મહાવીર સ્વામીના ઉપદેશોના કારણે છે. મહાવીર સ્વામીના જન્મની વાત કરીએ મિત્રો હવે તો મહાવીર સ્વામીનો જે જન્મ છે એ બિહારના વૈશાલી નગરની નજીક કુંડ ગામમાં ઈસવીસન પૂર્વે 599માં થયેલો હતો.
તેમના જે પિતા છે એ તેમના માતા પિતા છે, એમાં જેમની માતા છે એ ત્રિશલા દેવી, જે વૈશાલીના પ્રસિદ્ધ લિંક લિચ્છવી સરદાર ચેટકના બહેન હતા, અને એમના પિતા એ સિદ્ધાર્થ ઇક્ષ્વાકુ વંશના ક્ષત્રિય જાતિના ક્ષત્રિય કુંડ ગામના રાજા હતા. મિત્રો, બૌદ્ધ મહાવીર સ્વામીની વાત કરું તો મહાવીર સ્વામીની સાથે અનેક પ્રકારની અલગ અલગ પરંપરાઓ કે અલગ અલગ વાર્તાઓ કે એમના પૂર્વજન્મને લઈને અનેક પ્રકારની વાર્તાઓ જોડાયેલી છે. એવું કહેવાય છે કે જ્યારે મહાવીર સ્વામીનો જન્મ નહોતો થયેલો, એમનો જન્મ થવાનો હતો, એમના જન્મ પૂર્વે એ જ્યારે ગર્ભાવસ્થામાં હતા ત્યારે આ જે રાજા છે સિદ્ધાર્થ, આ સિદ્ધાર્થ રાજા અને રાજ્યમાં એ સમયે ખૂબ જ પ્રકારની સુખ સમૃદ્ધિનો વધારો થવા લાગ્યો, અને તેથી એમનું જન્મ છે, જન્મત સમયે એમનું નામ એ વર્ધમાન રાખવામાં આવ્યું. એટલે આમ મહાવીર સ્વામીનું મૂળ નામ એ વર્ધમાન છે, અને આ વર્ધમાન નામ કેમ પડ્યું એના સાથે એક આ કાલ્પનિક વાર્તા જોડાયેલી છે કે એમના જન્મ સમયે આ પ્રકારની રાજ્યમાં જે સુખ સમૃદ્ધિમાં વધારો થયો, અને આ વધારાના કારણે એમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું. આ ઉપરાંત બીજી એક વાત કરીએ તો વર્ધમાનને નંદીવર્ધન નામે એક ભાઈ અને સુદર્શન નામે એક બહેન પણ હતી, અને વર્ધમાન છે બાળપણથી જ તેમનામાં એક નિડરતાના ગુણ હતા. એમાં એક સરસ પ્રસંગ છે મિત્રો કે એક વખત જ્યારે વર્ધમાન એ બાળક હતા અને જ્યારે તે અન્ય બાળકો સાથે રમતા હતા ત્યારે રમતા રમતા એક સાપ એ સમયે જોયો, અને આ સાપને જોઈને બાળકો ભાગી ગયા. પરંતુ જ્યારે વર્ધમાન પોતે જે બાળક અવસ્થામાં હતા તેમને આ સાપને પકડીને દૂર ફેંકી દીધો, અને આવા અનેક પ્રસંગો તેમના જીવન સાથે જોડાયેલા છે. પરંતુ એ વાત તો છે કે એમનો નિર્ભયતાનો ગુણ છે એ આ પ્રસંગોથી જાણવા મળે છે. બીજી વાત કરું મિત્રો તો વર્ધમાન છે એ વર્ધમાનમાં નાનપણથી જ વૈરાગ્ય વૃત્તિનો ભાવ હતો, અને સંન્યાસ તેમના જીવનનું લક્ષ્ય હતું. તેમ છતાંય માતાની ઈચ્છાને માન આપી અને તેમણે યશોદા નામની કન્યા સાથે લગ્ન કર્યા, અને યશોદાથી એમને પ્રિયદર્શના નામે સુંદર કન્યાનો જન્મ થયો. આગળ મિત્રો વાત કરું તો તેમને જે ગૃહ ત્યાગ કર્યો, આ ગૃહ ત્યાગની જે એમની અવસ્થા છે એ રીતે છે કે જ્યાં સુધી એમના માતા પિતા હયાત હતા ત્યાં સુધી એ પોતે ગૃહ ત્યાગ ના કરી શક્યા કે સંન્યાસ ના લઈ શક્યા, પરંતુ માતા પિતાના મૃત્યુ બાદ એમણે પોતાના મોટા ભાઈ નંદીવર્ધનની આજ્ઞા લઈ અને 28 વર્ષની ઉંમરે એમણે ગૃહ ત્યાગ કર્યો, અને ગૃહ ત્યાગ કરી અને તેઓ ધર્મની શોધમાં નીકળી પડ્યા. એમણે પોતાની સમગ્ર સંપત્તિ દાનમાં આપી દીધી અને તેઓ જ્ઞાન શોધવા માટે નીકળી પડ્યા. આગળ મિત્રો વાત કરું તો એમનું આ ગૃહ ત્યાગ પછી એમની જે તપસ્યા છે એ તપસ્યા એ ખૂબ જ અગત્યની છે. એમણે જે ઉગ્ર તપસ્યા કરી, અને આ ઉગ્ર તપસ્યા પછી એમણે જે જૈન ધર્મ પ્રાપ્ત કર્યો, એ પોતે જે જીન થયા, અને જીન થયા પછી જે એમને લોકો સુધી ઉપદેશ પહોંચાડ્યો, અને આ ઉપદેશ અને આ ધર્મ ધીમે ધીમે ફેલતો ગયો. તો એની વાત કરું મિત્રો તો એમની જે ઉગ્ર તપસ્યાની આપણે વિસ્તૃત રીતે વાત કરીએ તો ગૃહ ત્યાગ પછીનું મહાવીર સ્વામીનું જે કઠોર જીવન છે અને એમનું આ કઠોર તપ છે એ ખૂબ જ લાંબુ ચાલ્યું, લગભગ 12 વર્ષ સુધી આ ચાલ્યું. એમાં શરૂઆતની વાત કરું તો મિત્રો શરૂઆતના 1 વર્ષ સુધી, લગભગ 1 વર્ષ સુધી એમના શરીર ઉપર વસ્ત્ર રહ્યું, પરંતુ ધીમે ધીમે આ જે વસ્ત્ર છે એ ખરીને જીર્ણ થઈ ગયું, અને આ ખરીને જીર્ણ થઈ ગયેલા વસ્ત્ર પછી એમને વસ્ત્રનો ત્યાગ પણ કરી દીધો, અને આ પછી એમને 12 વર્ષ સુધી
અનેક ઉપસર્ગો અને પરિસહો વેઠ્યા અને મહાવીરે તપોમય જીવનથી અનેક ઘટનાઓ પણ મહાવીર સાથે એમની આ જોડાયેલી છે અને જૈન ગ્રંથોમાં એમની આ કઠોર તપસ્યાની અનેક ઘટનાઓની નોંધ લીધેલી છે. એમાં એક વાત કરું તો એક વખત મિત્રો એ વિચરણ કરતાં કરતાં એક ગામમાં આવે છે અને અહીં તેમને પોતાના પિતાના મિત્ર એક ઋષિના આશ્રમમાં ચાતુર્માસ કરવા માટે રોકાય છે. આશ્રમમાં અન્ય પણ ઋષિઓ કે અન્ય પણ તાપસો છે. વરસાદની મોસમ છે આ અને વરસાદની આ શરૂઆતના દિવસોમાં કેટલીક ગાયો આવીને આ જે ઝૂંપડી છે જ્યાં એ રોકાતા હોય છે આ ઝૂંપડીનું ઘાસ ખાવા લાગી જાય છે. બધા તાપસોએ આ ગાયને લાકડી વડે ભગાડે છે, પરંતુ મિત્રો મહાવીર સ્વામી ધ્યાનમાં જ બેસી રહે છે અને આ વાતની ફરિયાદ આ જે બીજા ઋષિઓ કે બીજા તાપસો છે એ ત્યાં જઈને મુખ્ય જે કુલપતિ છે, મુખ્ય ઋષિ છે એમને જઈને કરે છે અને આ કુલપતિ છે એ મહાવીરને ઠપકો આપે છે અને ત્યારે મહાવીર વિચારે છે કે પોતાના કારણે અન્યને તકલીફ થાય તે ઉચિત નથી અને આ ઘટના પછી તેમને અમુક પ્રકારના 5 વ્રત લે છે. આ પછી એ ત્યાંથી નીકળી જાય છે અને ચિત્તની શુદ્ધિ અર્થે સત્ય અને જ્ઞાનની પ્રાપ્તિ માટે એ પોતાનામાં રહેલા રાગ અને દ્વેષમાંથી મુક્તિ મેળવવા માટે કલાકોના કલાકો ધ્યાનાસ્થામાં બેસે છે, અનેક દિવસોના ઉપવાસ કરે છે અને આ અનેક દિવસોના ઉપવાસ અને તેમની આ ધ્યાનાવસ્થાના કારણે એમનું જે શરીર છે એ આખું શરીર હાડપિંજર જેવું થઈ જાય છે. એમના જે સખત ઉપવાસો છે લગભગ 1 વર્ષ સુધી, જૈન ધર્મના ધાર્મિક ગ્રંથોની વાત કરીએ તો એમાં લખેલું છે કે લગભગ 1 વર્ષ સુધી એમને કોઈ અન્ન કે પાણીનો ત્યાગ કરેલો હતો. એ અનેક મહિનાઓ સુધી એમને પાણી નહોતું પીધું અને એમના શરીર એક ખાલી હાડમાસનું માળખું થઈ ગયેલું હતું. અને આવી સ્થિતિમાં ઘણીવાર એ ગામમાં કે નગરમાં ભિક્ષા લેવા જતા ત્યારે બાળકો પણ એમનાથી ડરી જતા હતા. તેમની પાછળ કૂતરા દોડાવતા અને એમને ગામમાંથી ભગાડી મૂકતા. ક્યારેક પરરાજ્યના ગુપ્તચરો સમજી અને તેમને માર પણ મારવામાં આવતો, પણ મહાવીરે તો એ સૌ તરફ સંભાવ દાખવતા. તેઓ આ ક્રૂર અને ઘાતકી જે પ્રજા છે તેમની વચ્ચે રહ્યા અને અનેક કષ્ટો સહન કર્યા અને અહિંસાને જીવન વ્રત બનાવ્યું, ધૈર્ય અને ક્ષમાની વૃત્તિ કેળવી. કોઈ તેમનો પરિચય પૂછે તો પણ મહાવીર સ્વામી એટલો જવાબ આપતો કે હું ભિક્ષુ છું. અને આવી સતત 12 વર્ષની આવી કઠોર તપસ્યાના અંતે, આ તપ સાધનાના અંતે એમને પોતાના 42મા વર્ષે વૈશાખ સુદ દશમના દિવસે જાંબગ નામે ગામે ઋષિપાલિકા નદીના કિનારે એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને આમ સાચી વિતરાગતા અને પૂર્ણ તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને આ પ્રાપ્ત થયા પછી માણસનું જીવન કેવું બને છે એ પોતે એમને જાણ્યું. અને મહાવીર હવે અરિહંત એટલે કે માનવ વિકાસના મૂળભૂત શત્રુરૂપ દોષને હણનાર સિદ્ધ થયા. અને આ ઉપરાંત આ પ્રાપ્ત તો કરી લીધું એમને જ્ઞાન, પરંતુ હવે એમનું મૂળ ઉદ્દેશ્ય હતું કે કઈ રીતે આ પ્રાપ્ત થયેલ જ્ઞાન છે, આ જે અનુભવ છે એ લોકો સુધી પહોંચાડે, જેથી લોકો પણ એનો ઉપયોગ કરી શકે અને લોકો પણ ધર્મ સુધી પહોંચી શકે, વિતરાગ સુધી પહોંચી શકે. એ એમનું હવે મૂળ ધ્યેય હતું. અને એની માટે આ માનવ કલ્યાણ માટે તેમને એક નિશ્ચય કર્યો અને પોતાના જીવન ક્રમમાં ફેરફાર કર્યો. પોતે જે અવસ્થા પામ્યા હતા તે અવસ્થા સુધી અન્ય લોકો પામી શકે એના માટે એમને ધર્મ પ્રચાર અને ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો. અને આ પછીના લગભગ 30 વર્ષ સુધી તેઓ અલગ અલગ જગ્યાએ ફરી વિચરણ કરી અને પોતાનો ઉપદેશ આપતા રહ્યા. અને ઈસવીસન પૂર્વે 587માં દિવાળીના દિવસે મગધની રાજધાની રાજગૃહની નજીક પાવાપુરીમાં તેઓ પોતે 72મા વર્ષે નિર્વાણ પામ્યા.
મિત્રો, આ વાત કરી આપણે મહાવીર સ્વામીના પ્રારંભિક જીવનની. પ્રારંભિક જીવન સુધી, જીવનમાં એમના જન્મથી માંડી અને કઈ રીતે ધર્મ સુધી પહોંચે છે અને ધર્મમાં પહોંચી અને એ જે જૈન ધર્મ જીન થાય છે અને આ ધર્મ મેળવ્યા પછી, આ જ્ઞાન મેળવ્યા પછી લોકો સુધી આ જ્ઞાનને પહોંચાડવા માટે એ અલગ અલગ જગ્યાએ જઈને ઉપદેશ આપે છે. મિત્રો, હવે આપણે એમના જે ઉપદેશો છે એને વિસ્તૃત રીતે જાણીશું. તો મિત્રો, આમ આપણે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના ઉદય માટેના કારણો સમજ્યા અને આ સાથે મહાવીર સ્વામીનો જન્મ પછી એમની સાથે જોડાયેલ અનેક ઘટનાઓ અને આ પછી એ કઈ રીતે જ્ઞાન પ્રાપ્ત કરે છે અને કઈ રીતે એમનું ક્યારે નિર્વાણ થાય છે એના વિશે આજે વિસ્તૃત ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં મિત્રો આપણે જૈન ધર્મના ઉપદેશો અને એમને આપેલા આ જે ઉપદેશો છે, કઈ કઈ જગ્યાએ ઉપદેશ આપ્યા અને શું ઉપદેશો હતા એના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. આભાર. સ્વાધ્યાયઃ